નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જો તમારા લગ્ન ના થતા હોય તો મિત્રો જન્માષ્ટમીના દિવસે આ ચણાની દાળનો ઉપાય કરી લીધો તો આગળના અઠવાડિયામાં તમારા માટે 100% માગો આવશે। આથી આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો કે જેથી જલ્દી તમારા લગ્નનો યોગ બને। મિત્રો આજે જન્માષ્ટમી છે તો આજનો દિવસ છે બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। તો જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય કે જે પૂરે ન થતી હોય તો મિત્રો આજે તમે જન્માષ્ટમીના દિવસે જો તમે આ ચણાની દાળનો એક નાનો એવો ઉપાય કરી લેશો તો તમારી મનોકામના અવશ્ય પૂરી કરી શકશો। જો તમારા લગ્નમાં વિલંબ આવતો હોય એટલે કે તમારા લગ્ન ન થતા હોય તેમજ લગ્નના યોગ ન બનતા હોય તેમજ તમારા માટે માગું ન આવતું હોય તેમજ લગ્ન માટે તમે બહુ બધા ઉપાય કર્યા હોય તેમજ માનતા રાખી હોય તે પણ તેમ છતાં જો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમે આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને અવશ્ય કરજો। મિત્રો આ જે ઉપાય છે એ માતા પિતા પોતાના દીકરા કે દીકરી માટે કરી શકે છે અથવા તો દીકરા અથવા તો દીકરી હોય છે એ પોતે પણ આ ઉપાય કરી શકે છે। જે દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તેમજ તેના લગ્નમાં બાધા આવતી હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે તેમજ મા બાપ પોતે પણ તેના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી શકે છે। મિત્રો આ ઉપાય છે એ બહુ આસાન ઉપાય છે પણ મિત્રો જો તમે આજે જન્માષ્ટમીના દિવસે આ નાનો ઉપાય કરી લેશો તો તમને કૃષ્ણ ભગવાનની કૃપાથી અવશ્ય આનું ફળ મળશે। તો મિત્રો અમે તમને બધાને એ જ કહેવા માંગીએ છીએ કે તમે આજે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરજો કે જેથી કરીને આજે તમારા લગ્નનો યોગ બની શકે। તો મિત્રો આ ઉપાય છે એ એટલો બધો પ્રભાવશાળી છે કે જો તમે ઉપાયને વિધિસર કરશો અને પૂરી શ્રદ્ધાથી અને વિશ્વાસ રાખીને કરશો તો તમારા ઘરે અવશ્ય માગું આવશે। આથી આ ઉપાયને તમે જરૂર કરજો। મિત્રો તો આ ઉપાયને કઈ રીતે કરવાનો છે અને આના નિયમો કયા છે અને આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે એ બધી જ જાણકારી તમને મિત્રો આ વિડીયોમાં આવશે। તો મિત્રો હું તમને એક વિનંતી કરું છું કે આ વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો તેમજ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। જો આ ઉપાય છે એ દીકરો કે દીકરી આ ઉપાય કરતા હોય તો તેને આજે વહેલું ઉઠી જવું પડશે તેમજ નાહી ધોઈને તમારે સ્વસ્થ વસ્ત્રો પહેરી લેવાના છે તેમજ જો તમે વ્રત રાખી શકતા હોવ તો તમે વ્રત પણ રાખી શકો છો। એ બહુ પવિત્ર માનવામાં આવે છે। વ્રત ના રાખી શકો તો તમે ખાલી ઉપાય જ કરી લેજો। તો મિત્રો જન્માષ્ટમીનો તહેવાર છે બહુ પવિત્ર માનવામાં આવે છે તેમજ જો તમારા જીવનમાં જે કોઈ પણ મનોકામના છે કે જે પૂરી ન થઈ શકતી હોય તો મિત્રો આજે અમે તમને જે આ ચણાની દાળનો જે ઉપાય જણાવીએ છીએ અવશ્ય કરજો કે જેથી કરીને તમારી મનોકામના પૂરી થઈ શકે। તો ચાલો મિત્રો આ ઉપાયની જાણકારીમાં આગળ વધીએ। તો મિત્રો આ વિડીયોમાં અમે તમને બે મહાઉપાય વિશે જણાવવાના છીએ કે જે તમારી અલગ અલગ મનોકામના માટે તમને ઉપયોગી થશે। તો મિત્રો પહેલા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો પહેલો ઉપાય છે એ કયા લોકોને કરવાનો છે કે જેની મનોકામના ઘણા સમયથી પૂરી ન થતી હોય તેમજ તમે તમારી અંદરની વાત કોઈને કહી શકતા ન હો એટલે કે જો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમે આ ઉપાય અવશ્ય કરી જોજો અને જો આ ઉપાય તમે આજે જન્માષ્ટમીના દિવસે કરી લેશો તો તમારા લગ્ન અવશ્ય થઈ જશે। તો મિત્રો તમારે સૌપ્રથમ 7 ચણાની દાળ લેવાની છે। પછી આ ચણાની દાળને લઈને તમારે તમારી આજુબાજુમાં કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં તમારે જવાનું છે। તો જેવા તમે ત્યાં જશો તો તમારે કૃષ્ણ ભગવાન છે એના દર્શન કરવાના છે અને તમારા ડાબા હાથમાં આ 7 ચણાની દાળ લેવાની છે। પછી એ દાળ ડાબા હાથમાં લઈને તમારે 7 વાર મંદિરની પરિક્રમા કરવાની છે। તો મિત્રો જ્યારે તમે પરિક્રમા કરતા કરતા મંદિરને પાછળ જાઓ છો તો તમારે જય શ્રી કૃષ્ણ નામનું સ્મરણ કરવાનું છે।
પછી પોતાનું નામ અને તમારું ગોત્ર બોલીને તમારી મનોકામનાને યાદ કરવાની છે. પછી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાનું છે. તમે જે મંદિરમાં જાઓ છો એ ભગવાનનું નામ લઈને તમે જ્યારે આગળ આવો છો તો તમારા ડાબા હાથમાં જે ચણાની દાળ છે તમારે કૃષ્ણ ભગવાનને અર્પિત કરી દેવાની છે. પછી તમારે તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે. પછી તમારે ઘરે આવી જવાનું છે. તો મિત્રો, જે કોઈ વ્યક્તિ આ 7 ચણાની દાળનો ઉપાય કરી લેશે તો મિત્રો 1 અઠવાડિયામાં જ તમારા માટે માગું આવશે કે જેથી તમારા લગ્ન થઈ શકશે. તો મિત્રો, આવો મોકો છે એ વારે વારે નથી આવતો. તો મિત્રો, આજનો પવિત્ર દિવસ છે એ જન્માષ્ટમીનો, એ વર્ષમાં એકવાર આવે છે. આથી આ ઉપાય તમે અવશ્ય કરી લેજો. તો મિત્રો, આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો મિત્રો, આ ઉપાય છે એ પણ તમારા લગ્નનો યોગ બનાવશે. આથી આ ઉપાય પણ તમે તમારા લગ્નની બધાને દૂર કરવા માટે કરી શકો છો. જો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી ગયા છે, તેમજ તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં મંગળદોષ તેમજ રાહુ કેતુના દોષ અથવા તો શનિદોષ લાગી ગયા છે, તો એના માટે આ ઉપાય બહુ મહત્વનો સાબિત થવાનો છે. તેમજ મિત્રો, તેના માટે તમારા દીકરા કે દીકરી માટે જો માગું આવતું હોય પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય, અથવા તો જે છોકરો કે છોકરીને જેવી પસંદગી હોય એવા લગ્ન ન થતા હોય, તે મુજબ તમારા દીકરા કે દીકરીની ઉંમર છે એમ જ વધતી જતી હોય તો આ તેના મા-બાપ માટે બહુ ચિંતાનો વિષય બની જતો હોય છે. પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ બીજો ઉપાય આજે આ પવિત્ર જન્માષ્ટમીના પર્વ ઉપર તમારે કરવાનો છે કે જેથી કરીને તમારા માટે માગા આવવા લાગશે. તો મિત્રો, આ એક નાનો ઉપાય તમારે આજે જન્માષ્ટમીના દિવસે કરી લેવાનો છે. મિત્રો, તમને બધાને જ ખબર હશે કે ભગવાન નારાયણ જે છે એની પત્ની જે છે એનું નામ લક્ષ્મી માં છે. અને જે કોઈ પણ લક્ષ્મી માતાને પ્રસન્ન કરી દે છે તો એના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તો મિત્રો, આજે તમારે આ ઉપાય કરવાનો છે. આજના દિવસમાં તમે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, આ ઉપાયને ધ્યાનથી સાંભળજો કે તમારે શું કરવાનું છે. તો મિત્રો, તમારે એક પીપળાના ઝાડનું પાંદડું લેવાનું છે, પણ તે પીપળાનું પાન તૂટેલું ન હોય એ ધ્યાન રાખવાનું છે. આથી એ પીપળાના પાનને લઈને તમારે પાણીથી ધોઈને સ્વચ્છ કરી નાખવાનું છે. પછી મિત્રો, તમારે કંકુ, રોલી તેમજ કમળ કાકડી લેવાની છે. મિત્રો, આ કમળ કાકડી છે એ લક્ષ્મી માતાને બહુ પ્રિય છે. તો મિત્રો, આ બધી વસ્તુ લઈને તમારે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે. તો મિત્રો, તમને બધાને જ ખબર હશે કે પીપળાના વૃક્ષમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. તો પછી તમારે મિત્રો, તમે જે રીતે પીપળાના વૃક્ષની પૂજા કરો છો એ રીતે તમારે એક દીવો પ્રગટાવીને પૂજા કરી લેવાની છે. પછી તમે જે સ્વચ્છ આ પીપળાનું પાંદડું લીધું છે એની ઉપર કંકુ નાખીને થોડુંક પાણીથી મિક્સ કરી દેવાનું છે. પછી તમારે આ પીપળાના પાન ઉપર શ્રી લખવાનું છે. મિત્રો, આ શ્રી છે એ લક્ષ્મી માતાનું જ એક નામ છે. અને પછી પાંદડામાં જ્યાં તમે શ્રી લખેલું છે એની ઉપર તમારે એક કમળ કાકડી રાખવાની છે. પછી પીપળાના વૃક્ષની નીચે તમારે સમર્પિત કરી દેવાનું છે. પછી મિત્રો, તમારે 2 મિનિટ સુધી પીપળાના વૃક્ષની નીચે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. અને તમારી મનોકામનાનું સ્મરણ કરીને પછી તમારે આ પીપળાના પાનને તમારે લઈને કોઈ પણ વહેતા પાણીમાં પોતાની મનોકામનાનું સ્મરણ કરીને પધરાવી દેવાનું છે. તો મિત્રો, જો તમે આ ઉપાય કરી લીધો તો જલ્દી જ તમારા લગ્નનો યોગ બની જશે. આ ઉપાય કરવાથી તમારા ઘરે અવશ્ય માગા આવવા લાગશે. તો મિત્રો, ઉપાય છે એ બહુ ઉપયોગી છે. આથી તમારે બસ સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને આનો લાભ તમને અવશ્ય થશે. આ ઉપાય કરવા માત્રથી જ તમારા લગ્નનો યોગ બનવા લાગશે. તેમજ તમારા ઘરે અવશ્ય માંગુ આવશે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે તમારા નહાવાના પાણીમાં હળદર ભેળવીને સ્નાન કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન કૃષ્ણની પૂજા કરો. આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધી તમામ સમસ્યાઓથી રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ દિવસ દરમિયાન તામસિક વસ્તુઓનું સેવન ન કરો.
તેમજ મિત્રો જન્માષ્ટમીના દિવસે તમારી સાથે રાખો આ વસ્તુઓ. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમણે આજે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગઠ્ઠો, કૃષ્ણ ભગવાનનો ફોટો તમારા પર્સમાં રાખો. આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે. તેમજ મિત્રો આજે જન્માષ્ટમીના દિવસે જો તમારી કુંડળીમાં ગ્રહ નબળો હોય તો તમારે આજે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. લીલા ઘાસ ઉપરાંત તમે ગાયને પાલક પણ ખવડાવી શકો છો. આ કરવાથી તમને ફાયદો પણ થશે અને જલ્દી જ તમારા લગ્નનો યોગ બનશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.